ચાલો મિત્રો, આ ચેપ્ટરના એટલે કે ચેપ્ટર 5 સમાંતર શ્રેણીના છેલ્લા 3 પણ અગત્યના દાખલા સમજો. જરૂરી નથી કે બોર્ડની પરીક્ષામાં આ બેઠા આવે, પણ આવા દાખલા, આ દાખલા બી શક્યતા ખરી અને આવા દાખલા આવવાની શક્યતા પૂરેપૂરી. ઓકે, તો ધ્યાનથી સમજો, શું કહે છે તે પ્રયત્ન કરો. બરાબર, બહુ સરસ દાખલા છે. શું કહે છે પહેલો દાખલો? વારાફરતી એ અને બીને કેન્દ્ર લઈ, એક વખત એને કેન્દ્ર, બીજી વખત બીને કેન્દ્ર લઈ ક્રમિક અર્ધવર્તુળો, મેં જાણી જોઈને આ બ્લુ પેનથી આ અર્ધવર્તુળો ની મદદથી એક કુંતલ, આ જે બને ને એને કહેવાય કુંતલ, સ્પાઇરલ બનાવેલ છે. તેની શરૂઆત એથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ પહેલી 0.1, પછી 1, પછી 1.5, 2 એવી રીતે વધ્યા કરે છે. અને આવા 13 ક્રમિક અર્ધવર્તુળો વડે બનતા કુંતલની લંબાઈ શોધો. એટલે કે આખું આ જે ગોળ 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 બનશે એની કુલ લંબાઈ કેટલી થશે એ આપણે કહેવાનું છે. એની કુલ લંબાઈ કેટલી થશે એ આપણે કહેવાનું છે. બરાબર છે. તો મને જે સમાંતર શ્રેણી માટે મારે શોધવું શું પડશે? તો મારે અર્ધવર્તુળની લંબાઈ શોધવી પડશે. બરાબર છે. તો અર્ધવર્તુળની લંબાઈ, તો સૌથી પહેલા વર્તુળની લંબાઈ, વર્તુળની લંબાઈ એટલે કે એનો પરિઘ થાય 2πr. પણ અહીંયા આપણે અડધું અડધું છે, એટલે કે અર્ધવર્તુળની લંબાઈ તો 2πr ભાગ્યા 2. અર્ધવર્તુળ છે ને એટલે ભાગ્યા 2, એટલે અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? પાઈઆર. એટલે કે આ એક માટે પાઈઆર, આ બીજું પાઈઆર, કારણ કે ત્રિજ્યાઓ કેવી છે? અલગ અલગ. હવે ત્રિજ્યા 0.5, તો પ્રથમ અર્ધવર્તુળ માટે શું થાય? πr1, એટલે કે 0.5 પાઈ. r બરાબર 1, તો બીજા અર્ધવર્તુળ માટે πr2 1 પાઈ. r બરાબર 1.5, ત્રીજા અર્ધવર્તુળ માટે πr3 1.5 પાઈ. તો આ પ્રમાણે ચાલ્યા કરે. તો મારી સમાંતર શ્રેણી શું થાય છે? 0.5 પાઈ, 1 પાઈ, 1.5 પાઈ ચાલ્યા કરે આવી રીતે. બરાબર છે. તો મને કહેશે કોઈ એ બરાબર સૌથી પહેલું 0.5 પાઈ, ડી બરાબર 1 પાઈ ઓછા 0.5 પાઈ, એટલે એ પણ થશે 0.5 પાઈ. કુલ કેટલા છે? તો એ લોકોએ કહ્યું છે આવા 13 ક્રમિક અર્ધવર્તુળો, એટલે n બરાબર શું થશે બેટા? 13. અને મારે એની કુલ લંબાઈ શોધવાની છે. મારે શું શોધવાની છે? એની કુલ લંબાઈ, એટલે કે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. n એટલે 13/2, 2 એટલે 0.5 પાઈ, 13 ઓછા 1 ઇન્ટુ 0.5 પાઈ.
13/2 1 પાઈ 12 પંચા 60 6 પાઈ 13 જો 13 માંથી 1 જાય તો 12 12 ગુણ્યા 0.5 એટલે 6 પાઈ 2 ગુણ્યા 6 ને 1 7 પાઈનું મૂલ્ય થાય 22/7 7 ગયા 2 11 11 ગુણ્યા 13 કરો તો થશે 143 સેમી. કેટલું થશે 143. તો આવા સમજો આવા કુલ 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ કેટલી થશે 143 સેમી. ફરીથી સમજો બેટા દાખલો. અર્ધવર્તુળની લંબાઈ વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ ક્ષેત્રફળ હોય તો પાઈ આર સ્ક્વેર આવે. અહીંયા પરિઘ છે એટલે 2πr. પણ મારે તો અર્ધવર્તુળ એ લોકોએ કહ્યું જ છે આપણને અર્ધવર્તુળનો પરિઘ તો 2πr ભાગ્યા 2 એટલે શું થાય πr થાય. તો પહેલા અર્ધવર્તુળની લંબાઈ પાઈ r1 0.5 પાઈ. જો અહીંયાથી પાઈની કિંમત નહીં મૂકવાની નીકળ પછી લોચો પડશે બહુ લાંબી ગણતરી થઈ જશે બરાબર. એટલે અહીંયાથી પાઈ જ રહેવા દેવાનું. 1 હોય તો 1 પાઈ 1.5 હોય તો 1.5 પાઈ. તો મારી સમાંતર શ્રેણી થાય છે 0.5 પાઈ 1 પાઈ 1.5 પાઈ એ 0.5 1માંથી 0.5 0.5 અને આવા 13 ક્રમિક અર્ધવર્તુળો છે બેટા. કેટલા ચક્કર મારવાના 13 ચક્કર મારવાના 13 અર્ધવર્તુળ ચક્ર એટલે 6.5 ચક્ર થાય. તો n કેટલા આવશે 13. કિંમત મૂકો 143 સેમી. ઓકે પડે ખબર. ચાલો 19મો દાખલો. લાકડાની 200 ભારીઓ બારીઓ નૈલા ઊંધું ના સાંભળશો ભારી લાકડું. હવે આપણે પેલું લાંબા આવે ને એવું આકૃતિમાં જુઓ. આકૃતિ હું દોરી નથી શક્યો 3D આકૃતિ છે મુજબ ગોઠવવામાં આવી છે. તળિયાની હારમાં 20 એની ઉપર 19 એની ઉપર 18. હવે કુલ આવી 200 ભારીઓ ગોઠવવાની છે બરાબર છે. તો સમાંતર શ્રેણી શું બનશે તો કે 20 19 18 એ બરાબર 20 ડી બરાબર 19 ઓછા 20 એટલે કે -1. અને હવે મારે કેટલી ભારીઓ ગોઠવવાની છે બેટા તો 200. એટલે મને કુલ ભારી આપી દીધી છે. એટલે આ વખતે મને શું આપી છે Sn બરાબર 200. તો કુલ કેટલી હાર થશે એટલે મારે હવે લાઈનો કેટલી થાય તે શોધવાનું અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ હશે એટલે અંતિમ પદ પણ શોધવાનું છે. ઓકે તો આપણે Sn વાળું સૂત્ર લગાવી શકીએ. Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 200 બરાબર n/2. n મને ખબર નથી. 2a 20 દુ 40 પ્લસ n ઓછા 1 ઇન્ટુ -1. ચાલો અહીંયા બી તમને ખ્યાલ આવે 2 ઇન્ટુ 20. 200 દુ 400 n 40 અંદર ગુણો બેટા -n પ્લસ 1. 400 બરાબર 40 ને 1 41 n કૌંસમાં 41 ઓછા n. તો 400 બરાબર 41n માઇનસ n સ્ક્વેર. બધું આ બાજુ લઈ લો
અવયવો પાડવા પડશે. n² માઇનસ 41n પ્લસ 400 બરાબર 0. 41ના એવા અવયવો પાડો જેનો સરવાળો કે બાદબાકી 400 આવે. તો અવયવો પડે છે n² માઇનસ 25n માઇનસ 16n પ્લસ 400 બરાબર 0. n કોમન n માઇનસ 25, 16 કોમન n માઇનસ 25, n માઇનસ 25 બરાબર 0, n માઇનસ 16 બરાબર 0. તો n બરાબર 25, n બરાબર 16. કુલ સંખ્યા કેટલી થશે? 25 અને 16. હવે આ તો બંને આવ્યા, તો શું બંને જવાબ સાચા છે? તો કિંમત મૂકીને જોઈ લઈએ. બરાબર છે કે છેલ્લું પદ શોધવાનું છે ને, a25. તો a25 એટલે a પ્લસ 24d. એ એટલે કેટલા બેટા? 20 પ્લસ 24 ગુણ્યા માઇનસ 1 એટલે 20 ઓછા 24 બરાબર -4. તો 25મું પદ શું આવ્યું? -4, જે શક્ય નથી. એવું તો શક્ય જ નથી ને કે ઉપર છેલ્લે -4 ગોઠવ્યા હોય, એવું શક્ય નથી. બરાબર, સંખ્યાઓ હોય તો હોય, ગોઠવવાનું છે એટલે ના હોય. બીજું શું હતું? 16, a16 a પ્લસ 15d. એ એટલે 20 પ્લસ 15 ગુણ્યા -1, 20 માઇનસ 15 એટલે 5. બરાબર છે. તો કુલ કેટલી ભારીઓ થશે? કુલ હાર 16 અને છેલ્લી હારમાં ભારીની સંખ્યા કેટલી થશે? તો કે 5. ફરીથી એક વખત સમજો. છેલ્લે 20, એની ઉપર 19, 18, 18 ઉપર ગોઠવો. કઈ સુધી ગોઠવવાનું? મારી પાસે 200 ભારીઓ છે, 200 ભારી ખાલી ના થાય ત્યાં સુધી. તો કુલ કેટલી લાઈનો બનશે અને છેક ઉપરની ભારી છે એમાં કેટલું ગોઠવાયું હશે તે તમે આવો ઘરે પ્રયોગ કરી જોજો. એક કામ કરજો, 20 પેલા પ્લાસ્ટિકના ગ્લાસ લેજો, એને એકની ઉપર એક ગોઠવજો. પંખો બંધ કરીને કરજો, નહીં કે મરી જશો. 20, 19, 18 ચાલ્યા કરે. એ મળ્યું, ડી મળ્યું, SN છે 200. SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d પ્રમાણે મને સૂત્ર મળે છે 400 બરાબર 41n ઓછા n². તો એના અવયવો મારે પાડવા પડશે. હવે એમાં બે જવાબ સાચા છે. n બરાબર 25, n બરાબર 16. n બરાબર 25 લીધું તો આપણને ખબર છે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે a 25 તો a પ્લસ 24d. તો એમાં શું આવ્યું? -4. તો છેલ્લી લાઈનમાં -4 ગોઠવ્યા હોય એવું શક્ય છે? -4 ગોઠવવાનું, એટલે આ ખોટું છે અને આ સાચું છે. ડન. છેલ્લો દાખલો. એક બટાકા ઉપાડવાની હરીફાઈ છે. બોલો, જબરી હરીફાઈઓ રાખે છે. આ વખતે તો આપણે સ્કૂલમાં કોઈ હરીફાઈ થઈ નથી. તો અહીંયા આગળ બટાકા ઉપાડવાના છે. કાંદા ના ઉપાડશો. આરંભ બિંદુ પર એક ડોલ રાખેલી છે. જો આ ભૂરા રંગની છે ને તે ડોલ છે અને લાલ રંગના છે ને તે બટાકા છે. હા, આપણે હાઇબ્રિડ બટાકા બનાવ્યા છે. લાલ રંગના બટાકા, કોફી રંગના તો બધા બનાવે, ભજીયા ખાજવાના. અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. આ રહ્યું પહેલું બટાકું, હતું અંદર નાખી દીધું, અહીંયા આગાડી છે. ત્યારબાદ 3 મીટરે, પહેલું 5 મીટરે, પછી 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. અને આવા કેટલા બટાકા ગોઠવ્યા છે? 10. 1 2 3 4 5 6 7 8. મેં ગણ્યું નથી, 9 છે. દરેક હરીફે ડોલ પાસે દોડીને પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછું આવી ડોલમાં નાખવાનું. એટલે આ ભૈલું, અહીંયા એક ભૈલું દોરી દઈએ આપણે. આ ભૈલુએ, હા ભૈલું છે, ભૈલી નથી. આ ભૈલુએ આમ દોડવાનું, બટાકું લેવાનું અને અહીંયા નાખવાનું, પાછું દોડવાનું અને અહીંયા નાખવાનું. તો આ જ પ્રમાણે બીજું ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું.
તો દરેક હરીફે કેટલું અંતર દોડવું પડે. તો દાખલા તરીકે હરીફની વાત કરીએ. હરીફે પ્રથમ બટાકું ઉપાડવા અને ડોલમાં મૂકવા માટે શું કરવું પડશે? હરીફે પ્રથમ બટાકું ઉપાડી તો લીધું, પણ પાછું દોડવાનું, પાછું મૂકવાનું છે. એટલે 5 મીટર જવાના અને 5 મીટર આવવાના. એટલે કેટલા થયા ભઈલું? 2 ગુણ્યા 5. એટલે પહેલા રાઉન્ડમાં જ પહેલું બટાકું ઉપાડવા એને કેટલું દોડવું પડ્યું? 5 મીટર નહીં, 5 જવાના 5 આવવાના. કેટલું? 10 મીટર દોડવું પડ્યું. હવે બીજું બટાકું ઉપાડવા જાય છે. તો 5 અને 3, બીજું બટાકું તો અહીંયા પડ્યું છે ને, એટલે 5 ને 3 8. 8 જવાના અને 8 આવવાના. એટલે 2 ગુણ્યા 8 એટલે કેટલું થાય? 16 મીટર. ત્રીજું બટાકું ઉપાડવાનું છે. તો 5 ને 3 8 ને 3 કેટલા થાય? 11. 11 જવાના 11 આવવાના. બરાબર છે. તો હવે શું થશે? તો મારી સમાંતર શ્રેણી શું થશે? 10 16 22 ચાલ્યા કરે. તો એ બરાબર શું થઈ ગયું? 10. ડી બરાબર 16 - 10 6. અમારે આવા કેટલા બટાકા ઉચકવાના છે? તો 10. કુલ 10 બટાકા ગોઠવ્યા છે ને, જુઓ. એટલે 10 બટાકા મારે આવા ઉચકવાના છે. તો n બરાબર કેટલા? 10. કુલ કેટલું અંતર કાપવું પડે? તો Fn બરાબર n/2 2a + n - 1 × d. કોઈ ભયંકર વિચાર મનમાં ના લાવશો, સર આપણે હટાવને ગણતરી કરી નાખીએ છીએ પછી ટોટલમાં દઈશું. ના, જવાબ સાચો છે પણ રીત ખોટી, એટલે 0 માર્ક. બહુ ભયંકર મગજ દોડાવવાના જ નહીં, આપણે લિમિટમાં જ દોડાવવાનું. 10/2 2a + 10 - 1 × 6 5 20 + 10માંથી 1 જાય તો 9 9 છંગ 54 20 ને 54 5 ગુણ્યા 74 કરો ગુણાકાર. 5 ગુણ્યા 74 એટલે થશે 370. માટે હરીફે 10 બટાકા ઉચકવા કેટલું? તો કે 370 મીટર દોડવું પડે. કેટલું દોડવું પડે? 370. મારા બેટાને બટાકા આપી દેવા જોઈએ. હા, પછી આટલું બધું દોડ્યો હોય તો લઈ જા ભાઈ 10 બટાકા. પછી આ બનાવજો. બટાકા તો બધાને ભાવતા હોય. પાછા છે કોઈ નમૂનું એવું બટાકા ના ભાવતા હોય જ ના ને. ફરીથી એક વખત શું કરવાનું છે? એને બટાકું ઉપાડવાનું અને પાછું એને ડોલમાં નાખવાનું. એટલે આમ 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 દોડવાનું, લેવાનું અને પાછું નાખવાનું, ફરી પાછું દોડવાનું, એવું કરવાનું છે. તો 5 જવાના 5 આવવાના એટલે 10. બીજી વખત 3 મીટર બીજું દૂર હતું એટલે 5 ને 3 8. 8 જવાના 8 આવવાના 16. બીજું 3 એટલે 11 જવાના 11 આવવાના એટલે 22. તો એ પ્રમાણે જાય તો આ શ્રેણી બને. અને આવા 10 બટાકા છે એટલે 10 કુલ કરવાનું. પડે ખબર? આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મેસેજ કરી દેજો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ.